नमस्कार विद्यार्थी मित्रों. In previous lecture we already discussed about the physical application of Fourier series. In previous lecture one of the application of Fourier series we study, that is the square wave. But today we one more application, physical application of the Fourier series, that is the triangular wave. Today we discuss about the triangular wave for the Fourier series. We derive the Fourier series for the triangular wave. First of all, in same process, see the figure. That is the figure of triangular wave. That is the origin O in x-axis. That is the coordinate x. If move the right hand side and the left hand side, give the different value, that is the pi, that point is 2 pi, that is left hand side is minus pi, that is minus 2 pi, that is the maximum value, maximum point, that is the minima point. બરોબર છે. આકૃતિની અંદર ટ્રાયંગ્યુલર વેવ દર્શાવેલા છે. એક્સ અક્ષ ઉપર કોઈ તમે અલગ અલગ એક્સની કિંમત મૂકો તો એ પોઈન્ટ પાસે તમને કંઈક અલગ અલગ ટ્રાયંગ્યુલર વેવ તમને કંઈક વેલ્યુ મળે, ફંક્શનની વેલ્યુ મળે છે. તો આકૃતિ ઉપરથી આપણે સમજીએ કે ટ્રાયંગ્યુલર વેવ કેવી રીતે રિપ્રેઝન્ટ થાય. A triangular wave function is represented as f of x is equals to minus x. f of x is equals to minus x. એટલે કે તમે ઓરિજિનથી લેફ્ટ હેન્ડ સાઈડ તમે મૂવ કરો, બરાબર, કઈ બાજુ? લેફ્ટ હેન્ડ સાઈડ. તો એક્સની વેલ્યુ કેવી હશે? માઇનસ હશે, એટલે કે નેગેટિવ કોઓર્ડિનેટ હશે, બરાબર છે, એટલે કે માઇનસ હશે. 4 ક્યાંથી ક્યાં સુધીને, એટલે આપણે પેલા રિજિયનની જ વાત કરવી છે. તો કે માઇનસ પાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ, એટલે કે માઇનસ પાઈ થી 0 ની વચ્ચે એક્સની વેલ્યુ કેવી હશે? નેગેટિવ હશે. સેમ પ્રોસેસ ઇન બિટવીન 0 ટુ પાઈ, ધેટ ઇઝ ધ વેલ્યુ, એટલે કે આ બાજુ, બરાબર છે. E x ની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ, ધેટ ઇઝ ધી x ફોર 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. આવું કંઈક આપણી પાસે ફંક્શન છે, બરાબર. હવે આપણી પાસે જે ફંક્શન છે એ કાં તો ઓડ હશે, કાં તો ઇવન હશે, અથવા તો ઓડ ઇવન આપણે કાંઈ જજ કરી શકીએ નહીં, આપણે નક્કી કરી શકીએ નહીં. અથવા તો એનો મિનિંગ એવો કે ઓડ પણ ના હોય અને ઇવન પણ ના હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે એ ફંક્શન છે શું. તો કે ફર્સ્ટ ઓફ ઓલ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ. જો પેલી કન્ડિશન એફ ઓફ એક્સ માઇનસ એક્સ ફોર માઇનસ પાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે એફ ઓફ એક્સ ઇવન અને ઓડ માટે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે, એની કન્ડિશન છે, બરાબર. એ પ્રમાણે એફ ઓફ માઇનસ એક્સ, માઇનસ એક્સ, એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકતા આપણને શું મળશે? જવાબ એક્સ મળશે, બરાબર. ક્યારે? એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકવો ત્યારે. તો એની લિમિટ કેવી થાય? તો કે માઇનસ પાઈ લેસ ધેન ઓર એક્સની જગ્યાએ માઇનસ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, બરાબર છે. હવે આ જે લિમિટ જે છે, આ કન્ડિશન જે છે, આ કન્ડિશનને -1 વડે ગુણાવો, -1 વડે ગુણાવો એટલે લેસ ધેન અથવા ગ્રેટર ધેનની જે નિશાની છે એ સાઇન ચેન્જ થાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થાય, અને ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય. આ યાદ રાખવું, ખાસ યાદ રાખવું. -1 વડે ગુણાવો એટલે શું થાય? પાઈ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો એની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ એક્સની જગ્યાએ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, બરાબર. હું ફર્સ્ટ ઓફ ઓલ પેલા નાની લિમિટ મૂકું તો આને ચેન્જ કરવો છે. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, બરાબર. બીજું ફોર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ, બીજી કન્ડિશન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ
for 0 less than or equal to x less than or equal to pi. હવે therefore f of minus x બરાબર શું મળે? minus x. x ની જગ્યાએ minus x મૂકો તો x ની જગ્યાએ minus x. That is gives the f of minus x is equals to minus x, implies that 0 less than or equal to minus x less than or equal to pi. Same વસ્તુ આ જે છે એને તમે -1 વડે ગુણાવો તો સાઇન શું થશે? ચેન્જ થશે. 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -5. નીચેની લિમિટ જે છે, લો લિમિટ જે છે એ આપણે પહેલા લખીએ તો આવું થાય -π લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ π. બરાબર. ધેટ મીન્સ f of minus x is equals to f of x. f of minus x, f of minus x ની કિંમત શું છે? -x. f of x, f of x આર યુ f of x પેલી કન્ડિશન શું આપે છે? -x. તો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો f of ફંક્શન જે છે, f of ફંક્શન કેવું છે? ઇવન ફંક્શન છે. બીજી પણ આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જો કોઈ ફંક્શન આપણને એક્ઝામ્પલમાં અથવા એપ્લિકેશનમાં ઇવન ફંક્શન આપેલું હોય તો ઓલવેઝ bn જે છે એ bn ની વેલ્યુ આપણને 0 મળે. એનો અર્થ એવો કે આપણે bn ફાઇન્ડ આઉટ કરવાની જરૂર પડે નહીં. બાકીના બે જ કોએફિશિયન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર પડે, એક a0 અને બીજું an, કારણ કે bn તો ઓલરેડી 0 થઈ જશે. પણ ક્યારે? ખાસ યાદ રાખો કે જ્યારે f of x જે છે એ કેવું ફંક્શન હોય? ઇવન ફંક્શન હોય ત્યારે. બરાબર. ઇવન ફંક્શન છે તેથી bn ની કિંમત આપણે ઓલરેડી યાદ રાખી લ્યો કે ઇવન ફંક્શન આપણું આપેલું હોય એટલે bn ઓલવેઝ ગીવ્સ ધ 0 વેલ્યુ. બરાબર. bn ઇઝ ઇક્વલ્સ ટુ 0. bn તમને 0 જ મળશે. બરાબર. તો હવે આપણે બીજા બે a0 અને an કોએફિશિયન્ટ આપણે ડિરાઈવ કરીએ. ચાલો. નાવ a0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટિગ્રેશન -π to π f of x dx. હવે આપણે આપણને ખબર છે, અગાઉ આપણે કન્ડિશન ભણી ગયા છે, f of x આપણે હવે ખબર છે ઇવન ફંક્શન છે. -π થી π ની લિમિટ આવે તો એનું ફોર્મ્યુલા છે કે 2 વડે મલ્ટીપ્લાય થાય. 2 વડે મલ્ટીપ્લાય થાય એટલે 2 કેન્સલ આઉટ થાય એટલે વધે શું? 1/π. બીજા નંબરમાં લિમિટ જે છે એ લિમિટ અડધી થાય એટલે કે -π થી π ની છે તો 0 થી π ની થાય. 0 to π f of x dx same it is. Therefore a0 is equals to 1/π same it is integration 0 to π. 0 to π ની ઇન્ટિગ્રેશન હોય 0 to π ત્યારે f(x) ની વેલ્યુ કેટલી? તો કે એ કન્ડિશન આમાં આપેલી છે. જો 0 થી π ત્યારે f of x ની વેલ્યુ કેટલી છે? x છે. બરાબર. therefore ax dx, x નું ઇન્ટિગ્રેશન x²/2. therefore 1/π x²/2 લિમિટ 0 to π. લિમિટ મૂકો. therefore a0 is equals to 1/π same it is x² ની જગ્યાએ π એટલે કે ઉપરની લિમિટ π²/2 માઇનસ 0 નો સ્ક્વેર એટલે 0. બરાબર. એટલે અહીંયા આપણને શું વધશે? ખાલી π²/2 ઇન્ટુ 1/π. π કેન્સલ એટલે આ 1π અને આ સ્ક્વેરનો π કેન્સલ. છેલ્લે આપણને શું મળશે? π/2. એટલે therefore a0 is equals to π/2. બરાબર. સેમ પ્રોસેસ, એવી જ પ્રોસેસ આપણે an માટે કરવાની છે. an ઇઝ ઇક્વલ્સ ટુ a નું જનરલ ફોર્મ્યુલા છે 1/π ઇન્ટિગ્રેશન -π to π f of x cos nx dx. Here f of x is even function and we know that cos nx also even function. The product rule, in previous lecture we already discussed about the product property of the function. Even into even it gives a even function. That means
ધેટ આનો આન્સર શું આવશે? E1 આવશે. લિમિટ -π ટુ પાઈ, અને જો લિમિટ -π ટુ પાઈ હોય અને ઇવન ફંક્શન હોય તો આપણને ખબર છે એનો આન્સર જે છે એ શું મળે? 2 વડે મલ્ટીપ્લાય થાય અને લિમિટ અડધી થાય. બરાબર છે? ઇઝ ઇક્વલ્સ ટુ 2 વડે મલ્ટીપ્લાય થાય એટલે 2/π ઇન્ટિગ્રેશન -π ટુ પાઈની જગ્યાએ અડધી છે 0 ટુ પાઈ. f ઓફ x 0 ટુ પાઈની અંદર f ઓફ x ની વેલ્યુ કેટલી? x cos nx dx સેમ ઇટ ઇઝ. હવે ઇન્ટિગ્રેશનની અંદર આપણી પાસે x ની ટર્મ છે અને અલગ અલગ બે વસ્તુ છે. ax ઇન્ટુ cos nx એટલે વેરિયેબલ બે છે, x વાળી ટર્મ અને cos nx વાળી ટર્મ. બરાબર? તો આવું કોઈ ઇન્ટિગ્રેશન હોય તો આવું ઇન્ટિગ્રેશનનો આન્સર ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ જે છે એ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સના એક ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા છે એના ઉપરથી મેળવી શકાય. મેં ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો રૂલ લખેલો છે. મેં જે રૂલ લખેલો છે આ નોટમાં આપેલું છે, આ નોટ છે કે આના ઉપરથી તમે આ ટર્મ જે છે એનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ આઉટ કરી શકો. આ જે છે એ બે વેરિયેબલ માટે છે, u અને v માટે છે. આપણી પાસે એક જ વેરિયેબલ છે x. બરાબર? એટલે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો રૂલ છે ઇન્ટિગ્રેશન u v du dv ઇઝ ઇક્વલ્સ ટુ u ઇન્ટિગ્રેશન v dv માઇનસ ઇન્ટિગ્રેશન d બાય du ઇન્ટુ u ઇન્ટિગ્રેશન u dv. બરાબર? આવું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો રૂલ છે. એ જ પ્રમાણે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ચાલો, therefore an is equals to 2/π સેમ ઇટ ઇઝ 2/π સેમ ઇટ ઇઝ. હવે u એટલે x શું થાય? u એટલે x એટલે આ આપણું શું થશે? u થશે. આ આપણું શું થશે? v થશે. બરાબર? u એમનો, u એટલે x એમનો. ઇન્ટિગ્રેશન v dv, v નું ઇન્ટિગ્રેશન કરવાનું એટલે cos nx નું ઇન્ટિગ્રેશન dx ની સાપેક્ષે. બરાબર છે? તો cos nx નું ઇન્ટિગ્રેશન sin nx અને nx નું n ઇન્ટિગ્રેશનમાં જે આવે છે એ છેદમાં આવે એટલે sin nx upon n. લિમિટ ક્યાંથી? 0 ટુ પાઈ. માઇનસ તો વચ્ચે માઇનસના માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ, કારણ કે લિમિટ ક્યાં છે? 0 ટુ પાઈની લિમિટ છે. d બાય du અહીંયા એ વેરિયેબલ છે. આ જનરલ ફોર્મ્યુલા છે. બરાબર? ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનું જનરલ ઇક્વેશન છે. તો d બાય dx ઇન્ટુ x એટલે x નું x ની સાપેક્ષે શું થઈ જશે? 1 થઈ જશે. હવે આમાં ઇન્ટિગ્રેશન v dv, v એટલે cos nx. બરાબર? cos nx નું આપણે આગળ કર્યું એ પ્રમાણે sin nx upon n. હજુ ઇન્ટિગ્રેશન છે. આ dx dx જે છે એનું શું થઈ જાય? 1 થઈ જાય. બરાબર? 1 થઈ જાય. એટલે હજી આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું બાકી છે. આનું ઇન્ટિગ્રેશન કરવું પડે. અહીંયા કણે સોરી અહીંયા કણે dx આવશે. બરાબર છે? અહીંયા કણે શું આવશે? dx આવશે ઇન્ટુ dx. બરાબર? હવે જો આ કૌંસની અંદર 2/π આખા કૌંસ ને મલ્ટીપલમાં છે. બરાબર? હવે આ કૌંસમાં અહીંયા sin nx upon n જે છે અહીંયા પાઈ અને 0 ની લિમિટ મૂકો. sin કોઈ પણ પાઈ હોય એનો આન્સર 0 માઇનસ sin 0 નો આન્સર 0 એટલે આ ટર્મ જે છે એ શું થઈ જશે? આ કૌંસ વાળી ટર્મ 0 થઈ જાય. બરાબર? એને લખવાની જરૂર નથી. 2/π સેમ ઇટ ઇઝ માઇનસના માઇનસ ઇન્ટિગ્રેશન sin nx upon n છે sin nx dx નું ઇન્ટિગ્રેશન
માઇનસના માઇનસ તો આગળ સૂત્રના જે છે એ જ છે, બરાબર. હવે સાઇન nx નું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ nx અપોન n થાય. એક n હતો, સાઇન nx નું ઇન્ટિગ્રેશન કરો, બીજો n આવશે એટલે n ઇન્ટુ n n સ્ક્વેર, લિમિટ 0 થી પાઈ, બરોબર. સમજાણું? Therefore n is equals to 2 upon pi માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ, આની અંદર લિમિટ મૂકો પાઈ, પેલા ઉપરની લિમિટ પાઈ, બસ નીચેની લિમિટ 0, કોસ n પાઈ અપોન n સ્ક્વેર માઇનસ કોસ 0 મૂકશો એટલે કોસ 0 થઈ જશે. કોસ 0 નો આન્સર શું આવે? 1, પણ અહીં કણ માઇનસ છે તો એ તો સૂત્રના માઇનસ આવે, કારણ કે બીજી લિમિટ જે મૂકો એટલે વચ્ચે માઇનસની સાઇન આવે, એટલે એ સૂત્રના માઇનસ છે. 1 upon n સ્ક્વેર, બરાબર છે. એટલે આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, પછી તમારે ઉપરની લિમિટ મૂકો અને નીચેની લિમિટ મૂકો એટલે તમને શું મળશે? કોસ n પાઈ અપોન n સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર. હવે આ બંનેમાંથી n સ્ક્વેર લસા લ્યો, બરાબર છે, અને n ફાઇનલ આન્સર ફાઇન્ડ આઉટ કરો. શું મળશે? એ n is equals 2 upon pi, same it is cos n pi minus 1 upon n સ્ક્વેર. હવે આપણને અહીંયા અલગ અલગ બે કિસ્સા મળશે. ફોર n ઇવન હોય ત્યારે અને n ઓડ હોય ત્યારે આપણને એ n ની જુદી જુદી કિંમતો મળશે, બરાબર છે. ધારો કે n ઇવન છે. હવે ઇવન એટલે cos 2 પાઈ, cos 4 પાઈ, cos 6 પાઈ એવા. હવે cos ઇવન પાઈ હોય એનો આન્સર કેવો આવે? 1. તો 1 minus 1 એટલે 0, એટલે આ બધું શું થઈ જશે? 0. એટલે n આપણને શું મળશે? 0 મળશે. ધારો કે સપોઝ ઇફ n is odd, n ની કિંમત ઓડ હોય એટલે કે n ની ઓડ કિંમત મૂકો એટલે અહીં શું થાય? cos પાઈ, cos 3 પાઈ, cos 5 હોય. cos ઓડ પાઈ હોય તો એનો આન્સર આવે -1. શું આવે? -1. -1 એટલે શું થાય? -2. -2 into 2 એટલે -4 upon પાઈ અને અહીંયાથી n સ્ક્વેર, એટલે એ n નો આન્સર આપણને શું મળશે? જ્યારે n ઓડ હોય ત્યારે એ n is equals to -4 upon પાઈ n સ્ક્વેર, બરાબર. હવે ફુરિયર સિરીઝ, જો આપણી પાસે હવે ત્રણેય કોએફિશિયન્ટ છે તો ત્રણેય કોએફિશિયન્ટ આપણી પાસે હોય, a નોટ, a એન્ડ b n હોય, તો ફુરિયર સિરીઝનું જે જનરલ ઇક્વેશન છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ. Therefore f of x is equals to a naught plus summation n is equals to 1 to infinite a n cos nx plus summation n is equals to 1 to infinite bn sin nx. Here bn is 0. જો bn તો આપણે 0 જ છે, બરોબર. bn ક્યાં આપણે ડિસ્કસ કરેલી છે? આ જગ્યાએ bn 0 છે, એટલે થર્ડ ટર્મ આપણી શું થઈ જશે? 0 થઈ જશે. એટલે આ ટર્મ નીકળી જશે, આખી ટર્મ 0 થઈ જશે, એટલે એને લખવાની જરૂર નથી. Therefore f of x is equals to a naught આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. a naught આપણને શું મળે છે? π/2. તો એ a naught ની જગ્યાએ π/2, બરાબર છે. અહીંયા પ્લસ છે પણ અહીંયા મેં માઇનસ લખેલા છે, હમણાં હું તમને કહું. સમેશન છે એનો સરવાળો કરેલો છે. એ n જો અહીંયા આગળ ફાઇન્ડ આઉટ કરેલા છે. હવે કેવા છે? ઓડ હોય ત્યારે છે. હવે -4 upon પાઈ મેં બહાર કાઢી લીધા, એટલે અહીંયા પ્લસના માઇનસ થઈ ગયા, -4 upon પાઈ. એટલે હવે અહીંયા કણે શું થઈ જાય? cos nx upon n સ્ક્વેર લખાય. હવે એમાં સમેશન છે. સમેશન ક્યાંથી ક્યાંનું છે? 1 to infinite માં. 1 to infinite માં એવી કિંમત લેવાની કે n ઓડ હોય. જો તમે n ઇવન મૂકશો તો n ઇવન માટેનો જવાબ તો 0 આવે છે, બરાબર. એટલે આપણે ઓડ જ કિંમત મૂકવાની.
એટલે -4/π cos આમાં n માં 1 કિંમત મૂકવું એટલે કે cos x અપોન આ n સ્ક્વેર આના છેદમાં લખવાના છે બરાબર 1 નો સ્ક્વેર 1 એટલે cos x અપોન 1 પ્લસ 3 કિંમત મૂકો cos 3x અપોન n સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 5 cos 5x અપોન 5 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ બરાબર છે આ જે આપણને ઇક્વેશન મળશે આ ઇક્વેશન કેના માટે છે તો કે ટ્રાયેંગ્યુલર વેવ માટે ફુરિયર સિરીઝ જે છે ફુરિયર સિરીઝનું આ ઇક્વેશન છે બરાબર હજી ઘણી બધી જગ્યાએ આની એપ્લિકેશન આપણે યુઝ કરવાની થાય આપણા સિલેબસમાં હજી પણ એપ્લિકેશનનું સ્ટડી કરવાની છે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું બરાબર થેન્ક યુ